ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર ફટાકડા વેચનાર વેપારીઓની એલસીબી દ્વારા 4,18,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ગીર સોમનાથ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ગેરકાયદેસર ફટાકડા વેચનાર 5 વેપારીને પકડી પાડ્યા, જેમાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઈએ બી જાડેજા તેમજ પીએસઆઈ એસી સિંધવની ટીમ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી હતી, જેમાં પોલીસે લાયસન્સ વિના ફટાકડા વેચનાર વેપારીઓ સામે બીએનએસ 2023ની કલમ 287 અને સ્ફોટક અધિનિયમ 1884ની કલમ 9B હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી, જેમાં પકડાયેલ વેપારીઓમાં ઉનાના દિલીપભાઈ ચૌહાણ પાસેથી 70,155 રૂપિયાના, ભાવેશભાઈ પુરોહિત પાસેથી 2,11,650 રૂપિયા, પરસોત્તમભાઈ બારૈયા પાસેથી 99,151 રૂપિયા, વેરાવળના તુલસીભાઈ વાયલુ પાસેથી 11,880 રૂપિયા અને ગીરગઢડાના કમલેશભાઈ કામવાડી પાસેથી 25,190 રૂપિયા ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે। કુલ 4,18,026 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કામગીરીમાં એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી। આ ટીમમાં એએસઆઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી। આહિર કાળુભાઈ, D24/7 ન્યૂઝ, ગીર સોમનાથ।